રજૂઆતમાં તમારું સ્વાગત છે। છેલ્લા દિવસે વાઇબ્રન્ટ ગુજરાતમાં ખાસ વિક્રમી એમઓયુ થયા છે। ખાસ 26 લાખ કરોડને પાર એમઓયુનો આંકડો પહોંચ્યો છે। 2022માં જોવા જઈએ તો વાઇબ્રન્ટ ગુજરાતમાં 18.87 લાખ કરોડના એમઓયુ થયા હતા, એટલે કુલ મળીને જોવા જઈએ તો 45 લાખ કરોડના એમઓયુ સરકારે જાહેર કર્યા છે। આમાં આ ખાસ વાઇબ્રન્ટમાં 35 કન્ટ્રી પાર્ટનર જોડાયા હતા, જે સૌથી વધુ છે અત્યાર સુધીમાં। 140 દેશના 61,000થી વધુ ડેલિગેટ્સ જોડાયા હતા, 3500થી વધુ ફોરેન ડેલિગેટ્સ જોડાયા છે, જેમાં કુલ મળીને 17 મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા છે। 150થી વધુ સેમિનાર યોજાયા અને 2800થી વધુ B2B બેઠકો થઈ, જ્યારે 1400થી વધુ B2G બેઠકો કરવામાં આવી છે। આ સાથે સાથે ગ્રીન સેક્ટર જેટલા પણ છે એમઓયુ થયા છે, એમાં ગ્રીન સેક્ટર 50% જેટલું ફાળો આપી રહ્યું છે। એમઓયુની ખાસ વિગતો લઈએ તો સૌથી વધુ જે મોટા ફિગર્સ છે તેની વાત કરીએ તો રિલાયન્સ ગ્રુપ 5 લાખ કરોડનું ગ્રીન એનર્જીમાં રોકાણ કરશે, અદાણી ગ્રુપ 2 લાખ કરોડનું રોકાણ કરશે, એનટીપીસી 90,000 કરોડનું રિન્યુએબલ એનર્જીમાં ખાસ રોકાણ કરવા જઈ રહી છે। ડીપી વર્લ્ડ દ્વારા પહેલાથી આંકડો દેવામાં આવ્યો છે કે 25,000 કરોડનું તેમણે એમઓયુ કર્યા છે ગુજરાત સરકાર સાથે। આ સાથે સાથે ટોરેન્ટ ગ્રુપ દ્વારા 48,000 કરોડનું રોકાણ માટેનું એમઓયુ કર્યું છે। વેલ્સપન ગ્રુપે પણ 40,000 કરોડના રોકાણ માટેના એમઓયુ કર્યા છે, અને ઝાયડસ ગ્રુપ દ્વારા 5,000 કરોડ અને અરવિંદ ગ્રુપ દ્વારા 3,000 કરોડના એમઓયુની આંકડા રજૂ કરવામાં આવ્યા છે। આ સાથે સાથે ખાસ કરીને નજર કરીએ તો આખા વાઇબ્રન્ટ ગુજરાતમાં 1,31,000થી વધુ ડેલિગેટ્સે રજીસ્ટર કરાવ્યું હતું, જે એક વિક્રમી આંકડો છે। અમૃતકાળની જે આ પ્રથમ સબમિટ હતી એમાં લગભગ 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા અને 16 જેટલી વૈશ્વિક સંસ્થાઓ આમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઈ હતી। આપ સૌ જાણો છો એમ યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્તે એમ 4 દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત 40થી પણ વધારે મંત્રીશ્રીઓ, 140થી વધુ દેશોના લગભગ 161,000થી વધુ ડેલિગેટ્સ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થયા હતા। આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આપણે 36 જેટલા કન્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન સેમિનાર્સનું આયોજન કર્યું। 21 જેટલા જુદા જુદા થીમેટિક સેમિનાર્સનું આપણે આ 3 દિવસ દરમિયાન આયોજન કર્યું। જે રનઅપ ટુ ધ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતું એમાં લગભગ 77 જેટલા જુદા જુદા ઇવેન્ટ્સનું આપણે આયોજન કર્યું। જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાઇબ્રન્સી છે એ રાજ્યના દરેક જિલ્લામાં પર્કોલેટ થાય એ માટે આપણે સૌ પ્રથમ વખત આ અંકમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ નામના કાર્યક્રમોનું પણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આયોજન કર્યું। આ ઇવેન્ટમાં ભારત સરકારના લગભગ 17 જેટલા મંત્રીઓ એ પોતાની ઉપસ્થિતિ આપી। આમ કુલ રનઅપ ટુ ધ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ડ્યુરિંગ ધ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણે લગભગ 150 જેટલા જુદા જુદા સેમિનાર્સ નું આયોજન કર્યું હતું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આપણે 2800થી પણ વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સનું આયોજન કર્યું। લગભગ 1400 જેટલી બિઝનેસ ટુ ગવર્મેન્ટ મીટિંગ્સનું આયોજન થયું। 13 રાજ્યોએ લગભગ 6 જેટલા જુદા જુદા સેમિનારો ના આયોજન કર્યા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન। 19 રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આપણને અહીંયા હાજર રહ્યા। તો છેલ્લા દિવસે ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર હતા, આ સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા, અને સાથે સાથે તેમાં જે મોટા ગુજરાતની જાહેરાત કરવામાં આવી। અમિત શાહે ખાસ કહ્યું છે કે ભારતમાં રોકાણ કરવા માટે ગુજરાત ફેવરેટ ડેસ્ટિનેશન છે। मैं उन सौभाग्यशाली लोगों में से हूं जो पहली वाइब्रेंट गुजरात समिट में भी थे और 10वीं समिट में भी उपस्थित हूं। ये 20 साल का कालखंड एक प्रकार से गुजरात के माध्यम से देश के विकास को दिशा देने वाली ये वाइब्रेंट समिट बना है। 2 दशक पहले जब मोदी जी ने इसकी परिकल्पना पहली बार मंत्रिमंडल के सामने रखी, उसके पहले गुजरात में इन्वेस्टमेंट समिट होती थी, मगर एक हॉल के अंदर होती थी, और इसके पूरे स्वरूप को अपनी कल्पना से मोदी जी ने बदला, और आज इसका नतीजा हम सबके सामने है। आज पूरी दुनिया में
उत्पादन के लिए और इन्वेस्टमेंट के लिए सबसे चहीता अगर कोई डेस्टिनेशन है तो भारत है। और पूरे भारत में अगर सबसे चहीता कोई डेस्टिनेशन है तो हमारा गुजरात है। इसका हम सबको गौरव है। ये युग परिवर्तनकारी शुरुआत जो 20 साल पहले हुई थी, आज उसको आगे बढ़ाने का समय आ गया है। वाइब्रेंट गुजरात के मॉडल को देश के कई राज्यों ने अपने यहां स्वीकार किया, आगे बढ़ाया और पूरे देश के कई राज्य इंडस्ट्रियल डेवलपमेंट के लिए इसी मॉडल पर आगे चले हैं। और आज मैं इतना कहना चाहता हूं कि गुजरात आगे की देखकर आगे बढ़ रहा है और मुझे विश्वास है जिस प्रकार से वाइब्रेंट गुजरात समिट का आयोजन भूपेंद्र भाई के नेतृत्व में हुआ और ढेर सारा एमओयू ही नहीं, मैं सबको मिला हूं दिल्ली में, जिस प्रकार की प्रशंसा इस समिट की हुई है, मैं भूपेंद्र भाई और उनकी टीम को हृदय से ढेर सारी शुभकामनाएं भी देता हूं और अभिनंदन भी देना चाहता हूं। આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક જાહેરાત કરી હતી અને એમણે ખાસ કહ્યું હતું કે આવનાર દિવસોમાં ગુજરાત ભારતનું ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનવા જઈ રહ્યું છે। દસમી વાઇબ્રન્ટ સમિટના મુખ્ય અતિથિ તરીકે યુએઈના પ્રેસિડેન્ટ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સહિત 4 રાષ્ટ્રોના વડાઓની ઉપસ્થિતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વધતી વિશ્વ પ્રતિભા અને ભારતના વૈશ્વિક સ્થાનને નવી ગરિમા આપી છે। હવે વાઇબ્રન્ટ સમિટની 10મી કડી વિકસિત ભારત 2047ના સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બની ગયો છે। સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઈવી, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરાતા સેક્ટર્સ માટે તો આ સમિટ ઉદ્દીપક બની છે અને ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે। 2047 માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સંકલ્પને દેશભરમાં ગુજરાતે વિકસિત ગુજરાત 2047થી પાર પાડવાની દિશા લીધી છે। દેશના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરતા ગુજરાતે પોતાના આગવા એવા વિકસિત ગુજરાત 2047ના રોડ મેપ લોન્ચિંગથી દેશમાં હંમેશા પ્રથમ રહેવાની પ્રણાલી જાળવી રાખી છે। આ સાથે ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ ખાસ ફોકસમાં રાખવામાં આવ્યા છે અને આજે એના માટે જ એક ટુવર્ડ્સ નેટ ઝીરો કરીને એક કાર્બન માટેનું ખાસ એક સેમિનાર યોજવામાં આવ્યું જેમાં કે રાજ્યમંત્રી મુળુભાઈ બેરા પણ હાજર હતા અને તેમણે ખાસ એવું સંદેશો આપ્યો હતો કે ગુજરાતનું આના પર ખાસ ફોકસ રાખવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે ખાસ કરીને ટોરેન્ટ પાવર દ્વારા પણ આપણી સાથે વાત કરવામાં આવી હતી અને એમણે પણ કહ્યું હતું કે ટોરેન્ટ પાવરનું ખાસ એમાં નેટ ઝીરો માટેનું ખાસ એક લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે અને સાથે સાથે યુપીએલના જય શ્રોફે પણ અમારી સાથે ખાસ વાતચીત કરી હતી। આવો જોઈએ। સર, ટોરેન્ટ પાવરને લઈને શું ખાસ છે નેટ ઝીરોના ટાર્ગેટને લઈને? ટોરેન્ટ પાવર નેટ ઝીરો અચીવ કરવા માટે ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યું છે। અમે રિન્યુએબલ એનર્જી જનરેશનમાં લાર્જ કેપેસિટી સેટઅપ કરવાનું પ્લાન કરીએ છીએ। 10,000 મેગાવોટની કેપેસિટી અમે ગુજરાતમાં સેટઅપ કરવાનો પ્લાન કરીએ છીએ। આના સિવાય અમે ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન કેપેસિટી સેટઅપ કરીએ છીએ ગુજરાતમાં અને આના માટે અમે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુ સાઇન કર્યા છે। સર, તમે કેટલાના એમઓયુ સાઇન કર્યા? કેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે કરવાના છો? ટોરેન્ટ ગ્રુપે 47,000 કરોડના એમઓયુ સાઇન કર્યા છે। આ એમઓયુઝમાં મેજર પ્રોજેક્ટ્સ છે રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન અને પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, જે ગુજરાતમાં ટોરેન્ટ 5 શહેરોમાં પાવર ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં નવા ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાના અમારા પ્લાન્સ છે।
યુપીએલના આપણે જય શ્રોફ આપણી સાથે જોડાયા છે. સર, આપણે નેટ ઝીરોને લઈને જે ગુજરાત ટાર્ગેટ રાખી ખાસ કરીને યુપીએલના શું ટાર્ગેટ છે ખાસ? હા, નહીં, યુપીએલ તો એગ્રીકલ્ચર કંપની છે જે વર્લ્ડ વાઇડ છે. આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જે ફાર્મરનું જે પાણીનું વપરાણ ઓછું થાય, ફર્ટિલાઇઝરનું વપરાણ ઓછું થાય, ઇલેક્ટ્રિસિટી. પણ આપણે કેમિકલ્સમાં પણ સૌથી મોટી સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે. એમાં વી આર ડિકાર્બનાઇઝિંગ એન્ડ ESG રેટિંગમાં યુપીએલ વોઝ રેટેડ નંબર 1 ઇન ધ વર્લ્ડ ઇન એગ્રીકલ્ચર કંપનીઝ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઝ. એટલે આમાં ઘણી એનર્જી રિડક્શન, એનર્જી કન્ઝમ્પશન, વેસ્ટ રિડક્શન, વોટર રિડક્શન, ઘણું બધું કામ ચાલે છે. અને વી આર નોટ કમ્પ્લીટ બાય એની મીન્સ, બટ વી મેકિંગ વેરી ગુડ પ્રોગ્રેસ. અને આ બધું કરતાં આપણી કોમ્પિટેટિવનેસ વધે છે અને આપણે ગ્લોબલી વર્લ્ડમાં બધે ઠેકાણે એક્સપોર્ટ કરીએ છીએ. સો ઇટ ઇઝ અ need of the hour for chemical industry, for agriculture industry to focus on technologies which can help them to reduce carbon. કારણ કે આપણે ધરતી માટે કામ કરીએ છીએ, વર્લ્ડ માટે કરીએ છીએ, એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે સર, તમે ખાસ કરીને ખેડૂતોને આપવાની, ફાર્મર્સને આપવાની વાત કરી, એના ઉપર ખાસ ફોકસ શું છે? આજે આપણે સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક કાર્સ કે બધું જે એનર્જી ટ્રાન્સફોર્મેશનના સબસિડી આપીએ છીએ બધા લોકોને, બધી ઇન્ડસ્ટ્રીને ટુ ટ્રાન્સફોર્મ. પછી આગળથી દે વિલ બી સેલ્ફ સસ્ટેનિંગ ટુ મોટિવેટ ટુ સ્ટાર્ટ ધ થિંગ. એવી રીતે આપણે ફાર્મરને પણ રિવોર્ડ સિસ્ટમ કરીએ કે ફાર્મર જે ઓછા પાણી વાપરતા હોય, ફર્ટિલાઇઝર ઓછું કરતો હોય, એ લોકોને કંઈક રેકગ્નિશન મળે, એ લોકોને કંઈક રિવોર્ડ મળે, એનું ફૂડનું વેલ્યુ લેબલિંગ થાય, તો પછી એ લોકોને ઘણો ફાયદો થઈ શકે. અને એ લોકોને પણ લાગે કે અમે પણ આમાં જોડાવ્યા છે, ડિકાર્બનાઇઝેશન વોર કહીએ તો એમાં જોડાયા છે. એટલે આપણે એમ અમારો વિચાર છે કે ડેરીવાળા હોય કે એમ હોય કે વોટ આર ધ બેટર થિંગ્સ વિચ વી કેન યુઝ. બિકોઝ સર, હા, ગો હેડ. એગ્રીકલ્ચર ઇઝ અ નેચરલ પ્લેસ ટુ રિમૂવ કાર્બન ફ્રોમ એટમોસ્ફિયર. એટલે એગ્રીકલ્ચરને એન્કરેજમેન્ટ આપીએ, ફોરેસ્ટ્રીને એન્કરેજમેન્ટ આપીએ તો ઘણું ડિકાર્બનાઇઝેશન ફાસ્ટ થઈ શકે. ઓકે સર, લાસ્ટ ક્વેશ્ચન, વાઇબ્રન્ટ ગુજરાતનું ખાસ મહત્વ કેટલું રહ્યું ગુજરાતના ગ્રોથ માટે ખાસ કરી? ઓફકોર્સ ગુજરાત ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટેટ. અને આપણા પ્રાઇમ મિનિસ્ટરે શરૂ કરેલું આ કામ, આપણે તો ગુજરાતી કંપની છે એટલે આપણે તો પહેલાંથી વી નો ધ બેનિફિટ્સ. આપણે તો જાણીએ છીએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી કરવામાં કેટલો ફાયદો થાય છે, કેટલો ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે, બધા અધિકારીઓનો સપોર્ટ મળે છે. એવરી ટાઈમ જ્યારે પણ પ્રોબ્લેમ હોય તો દે ઓલવેઝ સ્ટેન્ડ વિથ અસ, એટલે ઇઝી પડે આપણને. પણ બીજા બધા ફોરેનરોને ખબર પડે, ગુજરાતમાં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરે, એ લોકો માટે આ છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. આ સાથે ઓએનજીસીના ચેરમેન અને સીઈઓએ આપણી સાથે ખાસ વાતચીત કરી હતી. એમણે પણ ઓએનજીસીના જે રિન્યુએબલના લક્ષ્ય છે તેમણે દર્શાવ્યા હતા. આવો જોઈએ. हम ज़ीरो फ्लेयरिंग करेंगे 2030 तक. जो अवॉइडेबल फ्लेयरिंग है वो ज़ीरो कर देंगे. दूसरा है कि हम जो मीथेन इमिशन है वो ज़ीरो करेंगे 2030 तक. 2038 तक स्कोप 1 एंड स्कोप 2 नेट ज़ीरो कंप्लायंट होंगे. सर, कितना निवेश होगा इसके ऊपर ओएनजीसी का अप्रोक्सीमेटली? हमने तो बोला है कि टोटल जो रिन्यूएबल के स्पेस में है वो करीब 2 लाख करोड़ होगा. और हमारा जो टारगेट है वो कब तक अचीव हो जाएगा ओवरऑल सिनेरियो में अगर हम बात करें तो? 2038 तक की तो बात कर रहा हूँ. 38 तक ओएनजीसी 2038 तक जो अपना पार्ट है वो कर लेगी.